વસુદેવસુતમ દેવમ કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદગુરુમ. કૃષ્ણ ભગવાનને વંદન કરી અને દેવાધિદેવ મહાદેવને પ્રાર્થના કરી. જો તુલા રાશિવાળા માટે, તુલા રાશિના જેટલા જાતકો છે એમના માટે એમનું રાશિ ભવિષ્ય જોઈએ તો આ વર્ષના તુલા રાશિના યોગો ખૂબ જ ઉત્તમ બની રહ્યા છે. કારણ કે વર્ષની શરૂઆતની અંદર જ તુલા લગ્ન છે અને તુલા લગ્નની અંદર સૂર્ય, ચંદ્ર, મંગળ અને બુધ 4 ગ્રહોનો સંગમ બની રહ્યો છે અને એ જ પ્રમાણે તુલા રાશિની અંદર પણ આ 4 ગ્રહોનો સંગમ છે. માટે આ વર્ષ આપના માટે ખૂબ જ ઉત્તમ આવી રહ્યું છે. આ વર્ષે આપ સારામાં સારી પ્રગતિ કરી શકો એવા ઉત્તમ યોગ છે. આ વર્ષની શરૂઆતની અંદર જ સૂર્ય અને બુધનો બુધાદિત્ય યોગ બની રહ્યો છે. જે આપની રાશિથી સૂર્ય જે છે એ આપના લાભનો સ્વામી છે, લાભેશ છે, અને જ્યારે બુધ છે એ આપની રાશિથી જોતા 9મી રાશિનો માલિક છે, એટલે કે ભાગ્યસ્થાનનો માલિક છે. જ્યારે ભાગ્યેશ અને લાભેશ બંને ગ્રહો સૂર્ય અને બુધના સ્વરૂપમાં હોય, બુધાદિત્ય યોગની અંદર હોય, એટલે વર્ષની શરૂઆતની અંદર જ આપના નાણાકીય લાભો ખૂબ સારા જળવાશે. આ વર્ષે આપની બૌદ્ધિક પ્રગતિ પણ સારી થશે, માનસિક પ્રગતિ સારી થશે અને આર્થિક પ્રગતિ પણ ખૂબ સારી જળવાશે. એવા ઉત્તમ યોગ આ વર્ષે આપના બની રહ્યા છે. સાથે સાથે આ વર્ષે ચંદ્ર અને મંગળનો મહાલક્ષ્મી યોગ બની રહ્યો છે, જે ઉત્તમ છે. આ યોગના કારણે આપ આર્થિક, ધન સંપત્તિ, વૈભવ આ બધું સારામાં સારું કમાશો. ભવિષ્યની અંદર કોઈએ ભૂતકાળની અંદર કોઈ નાનું મોટું ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય તો એના કારણે આપને સારામાં સારા લાભ પ્રાપ્ત થશે. એ જ પ્રમાણે અત્યારે કરેલું ઇન્વેસ્ટમેન્ટ ભવિષ્યના સમયમાં આપને સારામાં સારો લાભ પ્રાપ્ત કરાવે એવા પણ ઉત્તમ યોગ બની રહ્યા છે. આ વર્ષે ખાસ કરીને તમારે સાવધાની રાખવાની છે તમારા માતા પિતાની તબિયત વિશે. આ વર્ષે ચંદ્ર પણ દૂષિત થાય છે અને સૂર્ય પણ દૂષિત થાય છે. એટલે કે સૂર્ય અને ચંદ્ર બંને એક સાથે તુલા રાશિની અંદર બિરાજમાન છે. સૂર્ય એ પિતાનો કારક ગ્રહ છે અને ચંદ્ર એ માતાનો કારક ગ્રહ છે. અને બંને ગ્રહો જ્યારે સાથે બિરાજમાન છે ત્યારે અમાવસ યોગ થાય છે અને અમાવસ યોગના કારણે આ વર્ષે માતા પિતાની તબિયત ના દુરસ્ત રહે અને વધારે પડતું એમના માટે ધ્યાન આપવું પડે તમારે. તો આ વર્ષના યોગો એવા છે કે અન્ય કામો છોડી બને ત્યાં સુધી માતા પિતાની તબિયત વિશે ખાસ કાળજી રાખવી, એમાં સહેજ પણ ઢીલાશ રાખવી નહીં તો એના કારણે થોડા વિપરીત પરિણામો ભોગવવા પડે અથવા તો નાણાકીય ખર્ચ વધારે ભોગવવો પડે એવા યોગ છે. તો એ બાબતે ખાસ સાવધાની રાખવાની જરૂર છે. આ વર્ષે તમારા કોઈ પણ પ્રકારના કાર્યો બગડશે તો વધારે પડતા આત્મવિશ્વાસના કારણે બગડશે. જેટલું કાર્ય તમારાથી થાય એ પ્રમાણે કરો, તમે ધ્યાન રાખી શકો એ પ્રમાણે કાર્ય કરો, પરંતુ કાર્ય કોઈને સોંપી અને એટલા આત્મવિશ્વાસમાં ના રહેશો કે જેના કારણે આપનું કાર્ય બગડે. આ વર્ષ આપનું એવું છે કે વધારે પડતો આત્મવિશ્વાસ રાખશો તો એ વધારે પડતા આત્મવિશ્વાસના કારણે આપના કાર્યો બગડી શકે છે. એ જ પ્રમાણે પોતાના વ્યવસાયની અંદર માનસિક રીતે પૂર્ણ એકાગ્રતાથી વ્યવસાયને ચલાવો. શારીરિક ક્ષમતા જે છે તમારું શારીરિક બળ પણ તમારા વ્યવસાયને આપો અને નાણાકીય યોગદાન એટલે કે તમારા વ્યવસાયની અંદર કોઈ ઇન્વેસ્ટમેન્ટની જરૂર હોય તો ઇન્વેસ્ટમેન્ટ પણ આપો. તમારી પાસે એક સમય ઇન્વેસ્ટમેન્ટ ના હોય તો બાહ્ય રીતે લાયેલું ઇન્વેસ્ટમેન્ટ પણ તમે તમારી રીતે એ ધંધામાં તમારા વ્યવસાયની અંદર તમે ધ્યાન આપશો તો એના તમને બમણા કે ત્રિગુણા જે કહેવાય 3 ગણા પૈસા જે છે તમને પ્રાપ્ત થાય એવો તમારો બિઝનેસ ચાલશે. અને સારામાં સારા બિઝનેસની અંદર તમારા પોતાના વ્યવસાયની અંદર સારામાં સારો લાભ તમે આ વર્ષે મેળવી શકશો એવા ઉત્તમ યોગો આપના બની રહ્યા છે. પરંતુ આ વર્ષે કોઈ નવું સાહસ કરવાની ઈચ્છા હોય, નવી ભાગીદારી પેઢીમાં કોઈ સાહસ કરવાની ઈચ્છા હોય તો મહેરબાની કરીને આ વર્ષે કરતા નહીં. જે તમારો વ્યવસાય ચાલે છે એ જ ચલાવી રાખો. નવું કોઈ સાહસ કરવા જશો તો એનાથી થોડા આપ મુશ્કેલીમાં મુકાઈ શકો એમ છો. હા, નવું સાહસ કરો, તમારી પાસે કોઈ મૂડી પડી હોય અને તમને લાગતું હોય કે ભાઈ વ્યાજ કરતાં તમને આમાં થોડો લાભ વધારે થાય એવો છે તો સંપૂર્ણ મૂડીનું સાહસ થઈ જાય એ પ્રમાણે ના કરશો. 30%, 40% અથવા તો 50% પ્રમાણેનું તમારી પાસે જે ઇન્વેસ્ટમેન્ટ, જે મૂડી પડી હોય એનું 50% સુધીનું સાહસ કરશો તો
તો એમાં કોઈ વાંધો આવશે નહીં. પરંતુ પૂરેપૂરું તમે જે ધન સંપત્તિ કમાયા હોય એના પ્રમાણમાં સાહસ કરવા જશો, બહારથી નાણાં લાવી અને સાહસ કરવા જશો, તો નવા સાહસની અંદર કે ભાગીદારી પેઢીમાં આપ મુશ્કેલીમાં મુકાઈ શકશો. હા, તમારો વ્યવસાય ચાલતો હોય અને એની અંદર તમે સાહસ કરશો ને પૂરી રીતે તમે ધ્યાન આપશો તો એની અંદર તમને સારામાં સારો ફાયદો થશે. આધ્યાત્મિક ઉન્નતિ માટેનું આ વર્ષ આપનું ખૂબ જ ઉત્તમ છે. તમે આધ્યાત્મિક ક્ષેત્રે જોડાયેલા હોય અને આધ્યાત્મિક પ્રગતિ કરવા માંગતા હોય તો ગુરુના શરણે આ વર્ષે અવશ્ય જાઓ. આ વર્ષે આધ્યાત્મિક ઉન્નતિનો માર્ગ આપનો ખૂબ સારો ખુલે છે, કારણ કે આપની રાશિથી 10મા સ્થાનની અંદર ગુરુદેવ બિરાજમાન છે. અને જ્યારે ગુરુ 10મી રાશિની અંદર બિરાજમાન હોય ત્યારે તમારું કર્મસ્થાન આધ્યાત્મિક રીતે એકદમ પ્રબળ થાય છે. એ જ પ્રમાણે ગુરુની જે 5મી દ્રષ્ટિ થાય છે એ સાહસ અને પરાક્રમના સ્થાનમાં થાય છે. એટલે સાહસ અને પરાક્રમના વાણી સ્થાનમાં થાય છે. વાણી સ્થાનની અંદર જે કહેવાય એ દ્રષ્ટિ થતી હોવાના કારણે આપની વાણીની અંદર આધ્યાત્મિક ઉર્જા જે છે પ્રવેશ કરે. અને આધ્યાત્મિક ઉર્જા જ્યારે વાણીની અંદર આવતી હોય તો ત્યારે જ વાણીની અંદર આધ્યાત્મિક ઉર્જા આવે જ્યારે તમે આધ્યાત્મિક લેવલને ટચ કરી હોય, એટલે કે ત્યાં સુધી તમે પહોંચ્યા હોય. તો આ વર્ષે તમારા 5મ સ્થાનની અંદર ગુરુની જે દ્રષ્ટિ થાય છે એ ખૂબ સારી છે. એટલે વાણીથી પણ તમે સારામાં સારા લાભ પ્રાપ્ત કરી શકો. એ ઉપરાંત 7મી દ્રષ્ટિ જે છે એ ગુરુદેવની સુખ સ્થાનની અંદર થાય છે. એટલે નવી કોઈ પ્રોપર્ટી ખરીદવા માગતા હોય, નવું કોઈ સાહસ કરવા માગતા હોય તો એ કોઈ તમારું સ્થાવર મિલકત લગતું સાહસ કરવા માગતા હોય તો અવશ્ય કરો. એની અંદર તમને સારામાં સારા લાભ પ્રાપ્ત થશે. તમે કોઈ જમીન ખરીદવા માગતા હોય, મકાન ખરીદવા માગતા હોય, નવું વાહન ખરીદવા માગતા હોય તો એ બધાની અંદર સારામાં સારા લાભ આપને પ્રાપ્ત થાય એવા ઉત્તમ યોગો બની રહ્યા છે. આ વર્ષે તમારે વધારે પડતી કોઈ ચિંતા થશે તો એ તમારા સંતાનોની થશે. અને સંતાન તરફની ચિંતાઓથી તમે થોડા ઘેરાયેલા રહેશો. તમારા કુંડલી પ્રમાણે તુલા રાશિના જેટલા પણ જાતકો છે એનું 5મ સ્થાન જે છે, 5મ સ્થાનની અંદર રાહુ બિરાજમાન છે. એટલે રાહુ બિરાજમાન 5મ સ્થાનમાં હોવાથી સંતાનની તબિયત જે છે એ વિશેની થોડી ચિંતાઓ રહે, સંતાનોના વિદ્યાભ્યાસ બાબતની ચિંતાઓ રહે, અથવા તો વિદ્યાભ્યાસ જેનો પૂર્ણ થયેલો છે એના નોકરી કે વ્યવસાયની ચિંતા રહે, અને નોકરી કે વ્યવસાયમાં સેટ છે અને એને વધારે પડતું કોઈ સાહસ કરવું છે તો એ બાબતની ચિંતાઓ આપને સતાવ્યા કરે. તો સંતાન બાબતની ચિંતાઓ આપને વધારે સતાવે. આપના સંતાનો કોઈ વધારે પડતું એવું સાહસ ન કરે કે જેનાથી આપ પણ મુશ્કેલીમાં મુકાઈ જાઓ, તો એ બાબતે પણ ખાસ કાળજી રાખવાની જરૂર છે. એ જ પ્રમાણે 6ઠ્ઠા સ્થાનની અંદર આપની રાશિથી જોઈએ તો શનિ બિરાજમાન છે. અને આપની કુંડલી પ્રમાણે સુખ સ્થાન અને 5મ સ્થાનનો જે માલિક છે એ શનિ છે. જે શનિ જ્યારે સુખ સ્થાન અને 5મ સ્થાનનો માલિક થઈ અને 6ઠ્ઠા સ્થાનની અંદર બિરાજમાન હોય ત્યારે કોઈ પણ સ્થાવર મિલકત ખરીદો તો વાદ વિવાદવાળી ના આવી જાય એનું ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. અથવા તો કોઈ પણ કાર્યો, વારસાઈ મિલકતના કાર્યો કોઈ પણ પ્રકારે વાદ વિવાદમાં ન પડે એનું પણ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. એ જ પ્રમાણે 7મા ભાવનો જે માલિક છે એ મંગળ છે આપણી રાશિથી જોતા, અને એ સૂર્ય સાથે બિરાજમાન છે. એટલે વર્ષની શરૂઆતની અંદર જ સૂર્ય અને મંગળનો અંગારક યોગ થાય છે. આ અંગારક યોગ એવો છે કે જો જીવનસાથી સાથે સમજણભેર ન ચાલો તો વર્ષની શરૂઆતથી જ ઘણા બધા ઝઘડાઓ થાય અને ઝઘડાના કારણે આપ થોડા માનસિક રીતે મુશ્કેલીમાં મુકાઈ શકો એવા યોગ બની રહ્યા છે. તો એ બાબતે ખાસ સાવધાની રાખવાની જરૂર છે. બીજું કે 7મા ભાવની અંદર જ્યારે સૂર્ય અને મંગળનો અંગારક યોગ છે તો જીવનસાથીની તબિયત વિશે પણ ખૂબ સાવધાની રાખવાની જરૂર છે. આ વર્ષે આપના જીવનસાથીની તબિયત ના દુરસ્ત રહે તો સહેજ પણ બેકાળજી લેવા જેવું નથી. આ વર્ષે તમને એવું લાગે કે એમની તબિયત સારી નથી અને કંઈક દવાની જરૂર છે તો પૂરેપૂરી જ્યાં સુધી એમને એ રોગ ન મટે ત્યાં સુધી ટ્રીટમેન્ટ કરાવો. અને ટ્રીટમેન્ટની સાથે સાથે તમે માનસિક રીતે થોડા ફેમિલીની અંદર ઇન્વોલ્વમેન્ટ રાખો. તમારું આર્થિક યોગદાન તો જે આપતા હોય એ પ્રમાણે, પરંતુ તમારી હૂંફની તમારા જીવનસાથીને આ વર્ષે જરૂર પડશે. તો એ બાબતની અંદર પણ એલર્ટ થવાની જરૂર છે. એ જ પ્રમાણે આ 8મા ભાવનો માલિક શુક્ર છે, અને શુક્ર જે છે
એ વર્ષની શરૂઆતની અંદર કન્યા રાશિમાં બિરાજમાન છે. તો કન્યા રાશિની અંદર બિરાજમાન છે એ 12મા સ્થાનની અંદર બિરાજમાન છે. એટલે અષ્ટમી દ્વાદશ સ્થાનમાં એટલે કે 12મા સ્થાનમાં બિરાજમાન છે. એટલે એના કારણે કોઈ પણ મોજ શોખ, ભૌતિક સુખ કે મનોરંજન લગતા વધારે પડતા સાહસ કરશો તો એના કારણે આર્થિક વ્યય તમારો વધી જાય અને વધારે વ્યયની અંદર આવી શકો અને એના કારણે નાણાકીય મુશ્કેલીમાં પણ તમે આવી શકો છો. તો વધારે પડતો આર્થિક ભૌતિક સુખોની અંદર વ્યય ન થાય એનું પણ આ વર્ષે ધ્યાન રાખવાની જરૂર છે. આ વર્ષે ભાગ્યનો માલિક તમારો જે છે એ બુધ છે. એ વર્ષની શરૂઆતની અંદર જ સૂર્ય સાથે બિરાજમાન હોવાથી સૂર્ય બુધનો જે આ બુધાદિત્ય યોગ બની રહ્યો છે, મેં આગળ જ કહ્યું કે એના કારણે તમને આર્થિક લાભ ખૂબ સારા થશે. એ જ પ્રમાણે તમારો કર્મનો માલિક જે છે ચંદ્ર છે. ચંદ્ર પણ તુલા રાશિની અંદર બિરાજમાન છે અને લાભનો માલિક જે સૂર્ય છે એ પણ તુલા રાશિની અંદર બિરાજમાન છે. એટલે જ્યારે ભાગ્યેશ, કર્મેશ અને લાભેશ આ જીવનના બહુ મોટામાં મોટા પાસા હોય છે કે ત્રણમાંથી એક પણ જો છઠ્ઠા, 8મા કે 12મા સ્થાનમાં હોય, જેને દુઃસ્થાન કહેવાય છે, તો આપણે મહેનત કરીએ, મહેનતના પ્રમાણમાં ફળ મળતા નથી અને એ ફળ ઘણીવાર આપણા નહિવત મળતા હોય છે, જતા થતા હોય છે. પરંતુ આ વર્ષે તમારા ભાગ્યનો સ્વામી બુધ, જે તમારી રાશિ કુંડલી પ્રમાણે કહું છું કે તમારી રાશિ તુલા હોય તો તમારા ભાગ્યનો સ્વામી થાય બુધ, એ તુલા રાશિમાં બિરાજમાન છે. તમારા કર્મનો સ્વામી થાય ચંદ્ર, એ પણ તુલા રાશિની અંદર બિરાજમાન છે. અને તમારા લાભનો સ્વામી થાય સૂર્ય, એ પણ તુલા રાશિની અંદર બિરાજમાન છે. એટલે તુલા રાશિની અંદર ભાગ્યેશ, કર્મેશ અને લાભેશની જે યુતિ બની રહી છે અને સાથે સાથે આ ધનેશ જે છે એ પણ તમારો મંગળ છે અને એ પણ તુલા રાશિની અંદર બિરાજમાન છે. એટલે કે ધનેશ, ભાગ્યેશ, કર્મેશ અને લાભેશ આ ચારે ચાર ગ્રહોની યુતિ તુલા રાશિની અંદર બનેલી હોવાથી તુલા રાશિ માટે આ વર્ષ સાહસ અને પરાક્રમ માટે ખૂબ જ ઉત્તમ છે. તમે ધારો એ કક્ષાએ જઈ શકો એમ છો અને ધારો એ પ્રમાણે સારામાં સારા લાભ પણ આ વર્ષે તમે પ્રાપ્ત કરી શકો એવા છો. તો આ તમારા જેવા વર્ષની શરૂઆતના જેવા ઉત્તમ યોગ છે, એ ઉત્તમ યોગની અંદર તમે એક લક્ષ્ય બનાવશો, એક ધ્યેય બનાવશો અને તમને એમ લાગે કે આ જગ્યાએ મારે પહોંચવું છે, તો આ વર્ષ તમારું એવું છે કે તમને નાણાકીય રીતે, માનસિક રીતે અને તમારા વ્યવસાયને ટોપ લેવલ ઉપર તમને પહોંચાડશે. તો આ વર્ષે કોઈ પણ પ્રકારની આળસ રાખવાની જરૂર નથી. હા, આ વર્ષે તમારા માટે એક માઇનસ પોઈન્ટ હોય તો એ માઇનસ પોઈન્ટ એ છે કે નકારાત્મક પોઈન્ટ હોય તો એ છે કે આ વર્ષે તમારા પારિવારિક જે કહેવાય એ પરિવારના ગ્રહો થોડા વિપરીત બની રહ્યા છે. તમે વ્યવસાયની અંદર વધારે પડતું ધ્યાન આપો ને એના કારણે ઘરની અંદર સમય ના આપી શકો તો એના કારણે પતિ પત્ની વચ્ચે થોડા વાદ વિવાદને વિખવાદ થાય એવા છે. તો એ સમય કઈ રીતે મેનેજ કરવો એનું ખાસ ધ્યાન રાખવાનું છે. માતા પિતા સાથેનો સમય કઈ રીતે મેનેજ કરવો અને એમને નાની મોટી બીમારી આવે તો એને કઈ રીતે પહોંચી વળવું, તો એના માટેના એક એડવાન્સ પ્રિકોશનને પગલાં લેવાના છે. તમારા સંતાનોને વધારે પડતું કોઈ સાહસ કરાવવું હોય અથવા તો તમારે એમને સાહસ માટે પ્રેરણા આપવી હોય તો કઈ રીતે નાણાકીય ઇન્વેસ્ટમેન્ટની અંદર એમને તમે મદદરૂપ થઈ શકો છો એ બાબતનું ખાસ ધ્યાન રાખવાનું છે. તો આ બાબતે તમારે જે કોઈ પણ મુશ્કેલી, તકલીફ આ વર્ષે આવશે એ થોડી પારિવારિક તકલીફો રહેશે. બાકી એકંદરે તમારા પોતાની પ્રગતિ માટે, આર્થિક લાભ માટે અને તમારી પોતાની માનસિક શાંતિ માટે વર્ષ ખૂબ જ ઉત્તમ છે. ખાસ કરીને તમારા પોતાના આરોગ્ય માટે પણ આ વર્ષે ખાસ સાવધાની રાખવાની જરૂર છે. પરિવારની સાથે સાથે આ વર્ષે જે સૂર્ય અને મંગળનો જે અંગારક યોગ વર્ષની શરૂઆતમાં જ બની રહ્યો છે અને સાથે સાથે અમાવસ યોગ પણ જે બની રહ્યો છે, આના કારણે ક્યાંય ખોટું ઇન્વેસ્ટમેન્ટ ના થાય એના પણ તમારે ખાસ તકેદારી રાખવી પડશે. નહીં તો વધારે પડતા મેં કહ્યું ને આત્મવિશ્વાસમાં રહેશો અને કોઈ એવું ઇન્વેસ્ટમેન્ટ કરી દેશો તો એના કારણે નાણાં થોડા ગુમાવવા પડે એવા પણ યોગ છે. તો એ બાબતે સાવધાની રાખવાની. અને પહેલું સુખ તે જાતે ન રહ્યા. ધન, સંપત્તિ, વૈભવ આ બધું કમાવામાં આ વર્ષે તમને નાણાકીય લાભો સારા છે. એટલે નાણાકીય લાભો સારા મળતા હોય, ઇન્કમ સારી મળતી હોય એટલે તમે તમારું પોતાના શરીર પ્રત્યેની બે કાળજી રાખો. નિયમિત રીતે તમે જમો નહીં, નિયમિત રીતે તમે સૂવો નહીં, નિયમિત રીતે તમે પોતાના શરીરને આરામ ના આપો,
તો એના કારણે આહાર અને વિહાર ઉપર જો આહાર વિહાર અને નિયમથી ન ચાલવામાં આવે તો તમારી પોતાની તબિયત પણ આ વર્ષે વધારે બગડી શકે એમ છે. અને એના કારણે કમાયેલા નાણાં પોતાના શરીરમાં નાખવા પડે એવા યોગ બની રહેશે. માટે એવું ન થાય એના માટે તમારે એડવાન્સ પ્રિકોશન લેવાનું છે. તમને પોતાને પણ એમ લાગતું હોય કે મારી તબિયત સારી નથી તો થોડો રેસ્ટ લઈ લેજો, થોડો આરામ લઈ લેજો અને પછી નવા આયામ સાથે તમે કર્મની શરૂઆત કરજો તો તમને સારામાં સારા નાણાકીય લાભ આ વર્ષે મળશે. જય શ્રી કૃષ્ણ.